સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ આંબા તલાવડી ખાતે બ્રહ્મકુમારી આશ્રમ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। સંસ્થાના પૂર્વ પ્રશાસિકા દાદી પ્રકાશમણીજીની 18મી પુણ્યતિથિ નિમિત્તે આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી। ઓમ શાંતિ। મારું નામ બ્રહ્માકુમારી સોનલબેન છે। આજે શું કાર્યક્રમ કરવામાં? આજે અમારા સંસ્થાના પૂર્વ પ્રશાસિકા દાદી પ્રકાશમણીજી, જેની 18મી પુણ્યતિથિ આવતીકાલ 25 ઓગસ્ટ છે, એના અંતર્ગત આખા ભારત વર્ષની અંદર અને નેપાળની અંદર પણ જેટલા બ્રહ્માકુમારીઝના નાના મોટા સેવા સ્થાન છે, દરેક સેવા સ્થાનોમાં 22 થી 25 તારીખની અંદર કોઈ પણ દિવસે જેને જે તારીખ અનુકૂળ આવે એ દિવસે એક રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે અને એવું લક્ષ્ય રાખેલું છે કે 1 લાખ યુનિટ બ્લડ ભેગું કરવામાં આવે અને ભારતને એક ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો નાનો એવો પ્રયત્ન આ એક ધાર્મિક સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે। એના અંતર્ગત દરેક જગ્યાએ દરેક ભાઈ બહેનો સેવારત છે અને આ નાના મોટા બ્લડ કેમ્પ રાખી રહ્યા છે। આ આંબા તલાવડી વિસ્તારના બ્રહ્માકુમારી આશ્રમની અંદર આજના દિવસે એટલે કે 24 ઓગસ્ટ સવારે 9 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી આ બ્લડ કેમ્પનું આયોજન કરેલું કિરણ હોસ્પિટલ બ્લડ બેંક સાથે સંકળાયેલો છે અને એ ટીમ આજે અહીંયા આગળ ઉપસ્થિત છે અને પોતાની સેવા આપી રહી છે અને દરેક ભાઈ બહેનો આવીને પોતાને આ એક સમાજ સેવાના કાર્યમાં સહભાગી બની રહ્યા છે। ત્યાર સુધી 25 થી 30ની આસપાસ યુનિટ બ્લડ એકઠું થયું છે સવારથી લઈને। ब्रह्मा कुमारी संस्था आंबा तलावड़ी कतारगाम के द्वारा रक्तदान शिविर का आयोजन किया गया है और ये कार्यक्रम काफ़ी सफल रहा है। किसी भी विज्ञान ने इसी तरह की नहीं की कि ब्लड आप बना सको, इसीलिए कोई भी बीमार व्यक्ति को जब ब्लड की ज़रूरत पड़ती है तो रक्तदान के माध्यम से ही रक्त उपलब्ध होता है। ये मानवीय कार्य है, सेवाकीय कार्य है। मैं इस संस्था के आंबा तलावड़ी ब्रह्मा कुमारी केंद्र के विपुल भाई सोनलबेन को काफ़ी साधुवाद देता हूँ और ये कार्यक्रम काफ़ी सफल रहे, ऐसी समस्त ब्रह्मा कुमारी परिवार को मैं मेरी शुभकामनाएं देता हूँ। यासीन दारा, दिव्यांग न्यूज़, सूरत।